મિત્રો આ છે કર્લોન કંપનીનું 3 ફોલ્ડવાળું આરામ ગાદલું. હવે આ ગાદલું છે ને તમારે ઓછી જગ્યાની અંદર યુઝ કરવું હોય તો આ બેસ્ટ રહેવાનું છે. શોર્ટ ટર્મ યુઝ કરી પાછું કબાટમાં મૂકી દેવું હોય, માળિયામાં મૂકી દેવું હોય તો પણ આ વસ્તુ સારી રહેવાની છે. મિત્રો અહીંયા આપણે જે ગાદલાનો રિવ્યૂ આપીએ છીએ એના કોઈ જાહેરાતનો વિડીયો નથી, તમને અહીંયા સાચા રિવ્યૂ મળવાના છે. તો આ કર્લોન કંપનીનું આરામ ગાદલું છે. આનો લુક સૌથી પહેલાં આપણે જોઈએ. આ પ્રકારનું પેકેજિંગ હોય છે. આ 3 ફોલ્ડવાળું ગાદલું હોય છે. ગાદલાનું નામ છે આરામ. હવે આનું જે પેકિંગ આવે ને અહીં હેન્ડલ પણ આપ્યું છે, પણ હેન્ડલ આ ગાદલાનો વજન સેજ વધારે છે તો આ હેન્ડલથી બને ત્યાં સુધી નહીં ઉપાડવાનું, નકર બની શકે કે આ પ્લાસ્ટિકને તૂટી જાય. હવે આપણે આને ઓપન કરીએ. આ ઉપરનું જે કવર છે ને એ આખું ચેનવાળું કવર આપેલું છે. આ રીતના ઓપન થશે. આ ગાદલાની સાઇઝ છે ને 6x3 ફૂટની છે અને 4 ઇંચ જાડું ગાદલું છે. આની અંદર મિત્રો 2 ઇંચ, 3 ઇંચ અને 4 ઇંચ 3 થિકનેસની અંદર ગાદલા મળે છે. તમારે જાડાઈ જેટલી જોતી હોય એટલી તમે લઈ શકો. જો આ રીતના આખું ગાદલું ઓપન થઈ ગયું છે. આ ગાદલાને હું નીચે લઈ લઉં તો વ્યવસ્થિત આપણે જોઈ શકીએ. હવે જો અહીંયા એક બટન છે, આને આપણે ઓપન કરવાનું રહેશે. આ રીતના આ ઓપન થઈ ગયું. અને ગાદલાની પાછળની બાજુ અહીંયા એક બટન છે, આને આપણે ઓપન કરવાનું રહે આ રીતના. અને અહીંયા જો કર્લોનનું બ્રાન્ડિંગ આપેલું છે, એક સ્ટીકર આપેલું છે અને અહીંયા નકરું કર્લોન લખેલું છે, એટલે લુક માટે એટ્રેક્ટિવ બનાવ્યું છે. હવે ગાદલાની ઉપરની બાજુનું આ તમે જુઓ કવર, આની અંદર સિલાઈની અંદર એક ફોમ લીધેલું છે આ રીતના, અને ગોલ્ડન ટાઈપનો આખો લુક છે. લુકમાં થોડુંક ચમકીલું લાગે, એટ્રેક્ટિવ લાગે એ ટાઈપનું ગાદલું છે. હવે આ કઈ રીતના ઓપન થશે? આખું ફોલ્ડેબલ છે. 3 ફોલ્ડની અંદર આ ગાદલું ઓપન થશે. જો એક ફોલ્ડ થઈ ગયો, આ બીજો ફોલ્ડ થઈ ગયો. આ રીતના આખું ગાદલું ઓપન થઈ ગયું. હવે જો આ લુકમાં કેવું લાગે? આ 6x3 ફૂટનું છે, આમાં 6x4 ફૂટે મળે છે. હવે આપણે આનો ફીલ જોઈને તો મીડિયમ ફોર્મ ફીલ છે. બહુ કડકય નહીં, બહુ પોચુંય નહીં, થોડુંક કડક, નોર્મલ પોચા કરતા. મિત્રો ગાદલા ઉપર સૂઈને એટલે આ ગાદલું છે ને તમને મીડિયમ ફોર્મ જ લાગશે. એટલે કોઈને કમરનો દુખાવો હોય તો આ ગાદલું રેકમેન્ડેડ છે. નાની ઉંમર હોય, મોટી ઉંમર હોય, કોઈ પણ વજન હોય તો પણ આ ગાદલું તમે યુઝ કરી શકશો. કારણ કે આની અંદર જે સ્ટ્રક્ચર ફોર્મનું છે ને એના વિશે પણ આપણે આગળ વાત કરીએ કે કેવું સ્ટ્રક્ચર છે. કારણ કે ગાદલું કમ્ફર્ટેબલ છે. હવે છે ને આને તમે અલગ અલગ રીતના ઉપયોગ કરી શકો. એક ઉપયોગ થઈ ગયો સૂવા માટે, બીજો ઉપયોગ છે બેસવા માટે. હવે બેસવા માટે 2 રીતના ઉપયોગ થશે. આમ જોઈ તો 3 રીતના. એક આ રીતના તમે આનો ઉપયોગ કરી શકો, આરામ ખુરચીની જેમ, આરામ સોફાની જેમ. જો આ રીતના પગ લાંબા કરી અને આ રીતના તમે આની ઉપર આરામ કરી શકો, સ્લીપિંગ સોફા જેવું. હવે ખાલી સોફો, નોર્મલ જે સોફો આવે એ ટાઈપનો સોફો કરવો હોય તો આને પણ આપણે આ રીતના ફોલ્ડ કરી નાખશી. આ થઈ ગયો સોફો નોર્મલ છે. આ રીતના પગ નીચે રાખીને બેસવું હોય તો પણ અહીંયા 8-9 ઇંચ જેવી હાઈટ આપને મળે છે. અને ખાલી તમારે પફીની જેમ યુઝ કરવું હોય આને, જે આપણે ઓલા ઢોલકા ના બનાવતા હોય ફૂમના, ખબર હોય તો એ ટાઈપનું, સિમ્પલી આને આ રીતના નીચે પાડી દો. આને તમે બેસવા માટે યુઝ કરી શકો આ રીતના. કારણ કે આની ટોટલ હાઈટ જોઈને આપણે તો ઓલમોસ્ટ 13-14 ઇંચ જેવી થઈ જાય. એટલે જો આમ બેસવામાં કમ્ફર્ટેબલ રહે. એટલે માનો કે હોલમાં રાખેલું હોય કે રૂમમાં રાખ્યું હોય ને આ રીતના, તો દિવસે આ રીતના તમે બેસવા માટે યુઝ કરી શકો, સોફા માટે યુઝ કરી શકો. તો મલ્ટીપર્પઝ છે અને બેસવામાં મજા આવે એવું છે. એટલું બધું કડક નથી કે અંદર ખૂંચી જાય. એટલે સારી વસ્તુ છે અને મલ્ટિપલ યુઝ છે. આ વસ્તુ મને વધારે ગમી. અને આ ગાદલું એવું છે કોકને ગિફ્ટમાં આપી શકાય. બહુ મોંઘું નથી. છેલ્લે આપણે ભાવ જોઈ ગિફ્ટમાં આપ્યું હોય તો કોઈ યાદ કરે આપને. આ વસ્તુ બહુ સરસ બનાવી છે કર્લોને. હવે મિત્રો આપણે જોઈએ આની અંદર જે ફોમ યુઝ થયું છે એ કઈ રીતના છે. હવે એના માટે છે ને મિત્રો મેં એક અહીંયા આ વસ્તુ રાખેલી છે. આને છે ને કોયર કહેવાય. કોયર એટલે આપણે કાથી કહીએ દેશી ભાષામાં. નારિયેલના જે છોતલા આવે ને એમાંથી બને. આપણે ખબર હોય તો કાથીનું વાણ આવતું ખાટલા ભરવાની અંદર, એટલે એવામાં કાથી જ નારિયેલના છોતલા આવે એમાંથી આવું મટીરિયલ બને. આને કાથી કહેવાય. હવે આની અંદર છે ને બધા ગાદલાની અંદર, બધા એટલે 2 ઇંચ લ્યો, 3 ઇંચ લ્યો કે 4 ઇંચની જાડું ગાદલો લ્યો, એમાં કાથી તો આવશે જ. ટોપ લેયરમાં ઉપર 1 ઇંચની કાથી ફરજિયાત આ બધા ગાદલાની અંદર. નીચેનું જે ફોમ છે ને એ છે VPF ટેકનોલોજીવાળું ફોમ. VPF એટલે વેરિયેબલ પ્રેશર ફોમિંગ કે. ફોમ બનાવવાની લેટેસ્ટ ટેકનોલોજી છે. મોટો પાઇપ હોય એની અંદર ફોમ બને. એટલે શું થાય કે પાઇપની અંદરનું જે ટેમ્પરેચર છે ને એ તમે મેન્ટેન કરી શકો. પાઇપની અંદરનું પ્રેશર છે ને એ મેન્ટેન થાય.
એટલે જે ક્વોલિટી જે ડેન્સિટી આપણે ધારી હોય ને એ ક્વોલિટી અને એ ડેન્સિટીનું ફોમ એની અંદર બનાવી શકાય, એક્યુરેસીવાળું ફોમ નીકળે. તો આ VPF ટેકનોલોજીવાળું ફોમ છે, લેટેસ્ટ ટેકનોલોજીવાળું, એટલે ફોમ પણ સારું છે. તો માનો કે તમે આ 2 ઇંચનું ગાદલું લેતા હોય જાડાઈની અંદર, તો 1 ઇંચ VPF વાળું ફોમ આવે નીચે, એની ઉપર 1 ઇંચની આ કાથી આવે કોઈ, એટલે આ 2 ઇંચ થઈ ગયું. 3 ઇંચ જાડું ગાદલું તમે લેતા હોય તો એની અંદર 2 ઇંચનું VPF ટેકનોલોજીવાળું ફોમ આવે, એની ઉપર 1 ઇંચની કાથી આવે. અને 4 ઇંચ લેતા હોય આટલી થિકનેસ, તો 3 ઇંચનું VPF ટેકનોલોજીવાળું ફોમ આવે અને એની ઉપર 1 ઇંચની કાથી આવે. કાથી બધામાં ઉપર 1 ઇંચની આવશે. નીચેનું ફોમ તમે જેમ થિકનેસ વધઘટ કરો એ રીતના વધઘટ થતું રહે. બાકી લુકની અંદર, ફેબ્રિકની અંદર સેમ છે. તમે 2 ઇંચ લ્યો, 3 ઇંચ લ્યો કે 4 ઇંચ જાડું લ્યો. તો આ વસ્તુ છે ને નેચરલ છે. આમ જોઈએ તો આ વસ્તુ શરીર માટે સારી રહેશે, કારણ કે કાથી છે એ નારિયેળના છોતલામાંથી જ બને અને આ ટાઈપનું મટીરિયલ હોય છે. મિત્રો, આ ગાદલું છે ને અલગ અલગ સાઇઝની અંદર અવેલેબલ હોય છે. જેમ કે 6 બાય 4 ફૂટ, 6 બાય 3 ફૂટ, પછી 6.5 બાય 3 ફૂટ, 6.5 બાય 4 ફૂટ, આ 4 સાઇઝ મળે. અને જાડાઈની અંદર 2 ઇંચ, 3 ઇંચ ને 4 ઇંચ આ જાડાઈની અંદર અવેલેબલ હોય છે. મિત્રો, હવે કરલોનના આરામ ગાદલાની કિંમત જોઈને તો 2 ઇંચ જાડું ગાદલું 6 બાય 3 ફૂટની અંદર તમે લેતા હોય ને તો 2100 રૂપિયા જેવી MRP છે. 3 ઇંચ જાડું ગાદલું લેતા હોય 6 બાય 3 ફૂટનું તો 2600 રૂપિયા જેવી MRP છે. અને 4 ઇંચ જાડું ગાદલું લેતા હોય 6 બાય 3 ફૂટનું તો 3000 રૂપિયા જેવી MRP છે. આ MRP છે. આની અંદર કરલોન કંપની 3 વર્ષની વોરંટી આપે છે, તો 3 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહી. તો મિત્રો, કરલોન કંપનીએ બજેટની અંદર આ ફોમ સાથે, એટલે કે આની અંદર સારા ફોમ યુઝ કરેલા છે, કોઈ કિની ફોમ કે EP ફોમ યુઝ નથી કરેલું. તો બજેટની અંદર ગાદલું બનાવ્યું છે. આનો ફીલ પણ સારો છે, ક્વોલિટી પણ સારી છે અને પાછું બહુ વ્યવસ્થિત ભાવની અંદર છે અને વોરંટી 3 વર્ષની છે. તો મિત્રો, તમારે બજેટમાં ગાદલું લેવું હોય ને બ્રાન્ડેડ ગાદલું, તો હું આ કરલોનનું ગાદલું તમને રેકમેન્ડ કરીશ. કરલોનનું આરામ ગાદલું બહુ બેસ્ટ વસ્તુ કંપનીએ બનાવેલી છે. તમે બિંદાસ આ ગાદલાને પરચેસ કરી શકો છો. આ રેકમેન્ડેડ ગાદલું છે.